તો આ તરફ પંચમહાલમાં મોરવા હડફમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। મોરવા હડફ તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા પોતાના વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું અને વાજતે ગાજતે મોરવા હડફ ખાતે પહોંચ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ ઉમેદવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ દરમિયાન ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા માત્ર વિકાસ અને કમળ ખીલાવવાનો સંકલ્પ છે અને તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લાની 2026ની ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના 24 અમારી મોરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તેમજ 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર સમક્ષ આજરોજ અમે નામાંકન પત્ર દરેક બૂથ અમે દરેક કાર્યકર્તા દરેક બૂથ ઉપર જીતની સાથે આજે સંકલ્પ સાથે રેલી સાથે નીકળ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં દરેક જિલ્લા પંચાયત સીટ તાલુકા પંચાયત સીટમાંથી તમામ કાર્યકર્તાઓ આવીને આજે નામાંકન પત્ર ભર્યું છે અને એ જ બતાવે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને આપણા સૌનો પ્રયાસ ના સાથે અમારો મોરવા હડફનું કમળ ખીલવાનું છે અને વિધાનસભામાં અમારે સંતરામપુર મંડળ હોય અથવા તો નવીન ગોધરા તાલુકો બન્યો છે ત્યાં પણ પ્રચંડ બહુમતીથી અમારા તમામ ઉમેદવારો કમળના નિશાન ઉપર જીતવાના છે। મેં કીધું કે પ્રચંડ જીત સાથે જ્યારે અમારી ઉમેદવારી ભરતા હોય એટલે અમે ઉમેદવારી ક્યારે કરીએ છીએ કે અમે જીત સાથે કરીએ છીએ। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લાની 2026ની ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના 24 અમારી મોરવા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર તેમજ 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર સમક્ષ આજરોજ અમે નામાંકન